રેકોર્ડિંગ ઓન કરી દીધું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण સર્વેને. તો આજે આપણે શરૂ કરશું શ્રીમદ ભગવદ ગીતાનો 5મો અધ્યાય. હરે કૃષ્ણ. અષ્ટ માતાજી. 5મો અધ્યાય કર્મયોગ છે. ફરીથી કર્મયોગ આવે છે. ત્રીજો અધ્યાય પણ કર્મયોગ હતો. ત્રીજો અધ્યાય અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. તો એવી રીતે આ 5મો અધ્યાય કર્મયોગ પણ અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. પહેલા શ્લોકમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. તમને લોકોને કોઈને ખ્યાલ છે અત્યાર સુધી આપણે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધું, બીજા અધ્યાયથી જે શરૂ થયું, બીજો અધ્યાય લીધો, ત્રીજો અધ્યાય લીધો, ચોથો અધ્યાય લીધો, એ ચારેય અધ્યાયમાં કોઈ એવો શ્લોક આવ્યો છે જેમાં ભગવાને કર્મનો ત્યાગ કરવાનું કીધું હોય? શું કહો છો આ બધા? કર્મ ફળનો ત્યાગ કરવાનો કીધું. જી પ્રભુજી, બરાબર, ધન્યવાદ. કર્મ ફળનો ત્યાગ કરવાનું કીધું છે, પણ કર્મનો ત્યાગ તો ભગવાને ક્યાંય નથી કીધું. ભગવાને હરેક જગ્યાએ રિપીટ કરીને કીધું છે, ઊભો થા, યુદ્ધ લડ, આજીવન કર્મ કરવાનું છે, જીવનના નિર્વાહ માટે પણ કર્મ કરવાનું છે, બાધ્ય થઈને કર્મ કરવું પડશે, વિવશ થઈને કર્મ કરવું પડશે, પણ ભગવાને ક્યાંય એમ નથી કીધું કે ભાઈ કર્મનો ત્યાગ કરવાનો છે. જેમ અક્ષય પ્રભુજીએ કીધું, એકદમ એ જ ભગવાને કીધેલું છે, કર્મ ફળનો ત્યાગ કરવાનું કીધું છે ભગવાને. તો પછી અર્જુનને પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવે છે આપણે એ પણ જોઈએ. પહેલા કમ્પ્લીટ કરી લઈએ. એટલા માટે પછી હવે અર્જુનને આ પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે ભગવાનને પૂછે છે કે હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે. તો હવે અર્જુનને જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એના સંદર્ભમાં આપણે જોઈએ. ગઈકાલે આપણે ચોથા અધ્યાયનો 41મો શ્લોક આપણે અગત્યના શ્લોક લઈએ છીએ, એટલે એ પછી લેવલ 2માં લેશું આપણે. પણ એ શ્લોકમાંથી અર્જુનને આ પ્રશ્ન ઉદ્ભવે છે તમારે. એમાં ભગવાને શું કીધું કે ભગવાન કહે છે, હે ધનંજય, જે મનુષ્ય પોતાના કર્મોના ફળનો પરિત્યાગ કરીને, કર્મનો ત્યાગ નહીં પણ કર્મના ફળનો પરિત્યાગ કરીને ભક્તિ યોગમાં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે, તે વાસ્તવમાં સ્વરૂપમાં સ્થિત છે. એટલે અર્જુને શું વિચાર્યું કે ભાઈ ભગવાને કર્મનો ત્યાગ કરવાનો કીધું. ઘણી વાર જો આપણને શું છે કે ભાઈ ટીચર લોકો, આપણે નાના હોઈએ, ભણતા હોઈએ અને માની લો આપણે થોડાક તોફાન મસ્તીવાળા હોઈએ અને ટીચર આપણને હોમવર્ક આપે તમારે, અને પછી બીજે દિવસે આવીને પૂછે, ટીચર પોતે જ પૂછે, મેં તમને લોકોને ગઈકાલે હોમવર્ક આપ્યું હતું કે નહોતું આપ્યું, અથવા તો શું હોમવર્ક આપ્યું હતું તમને? આવા જે તોફાની વિદ્યાર્થી શું હોય, આનો મોકો જોતા હોય, ના તમે કાંઈ હોમવર્ક નહોતું આપ્યું, તમે કોઈ નથી પૂછ્યું કાંઈ તમને, એમ કે ને તમારે. તો અહીંયા અર્જુન પણ શું છે કે ભાઈ હજી પણ કંઈક ને કંઈક છટકબારી ગોતે છે કે ભાઈ ચાલો યુદ્ધને આપણે ટાળી શકીએ, યુદ્ધને અવોઇડ કરી શકીએ તો શું થઈ શકે. એટલે કે અહીંયા અર્જુન પણ કહે છે ભાઈ કર્મનો તમે ત્યાગ કરવાનું કીધું અને ભક્તિ યોગમાં પણ કર્મ કરવાનું કીધું. તો આ બેમાંથી મારે હવે શું કરવું? મને કન્ફ્યુઝન છે, મને ડાઉટ છે. તો ભગવાન હવે આનો જવાબ આપતા કહે છે બીજા શ્લોકમાં. તો ભગવાન જવાબ આપતા બીજા શ્લોકમાં કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. હવે આપણને પણ કદાચ કન્ફ્યુઝ થાય કે કેમ ભગવાન હવે આમ કહે છે કે ભાઈ મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પણ સાથે સાથે શું કહે છે ભગવાન? પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. તો સૌથી પહેલા તો ભગવાને કીધું ને કે ભાઈ મુક્તિ માટે બંને ઉત્તમ છે, એને આપણે સમજીએ. આપણે શું છે, ભગવાનને પામવાના 3 પ્રકારના રસ્તા છે: ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને
અષ્ટાંગ યોગ અથવા તો ધ્યાન યોગ. આપણે તો ભક્તિ યોગ એવો છે કે ભાઈ જેમાં મનુષ્ય ભગવાનના સાકાર રૂપમાં, જેમાં આપણે ભગવાનને 3 પાસાના રૂપમાં જાણી શકીએ. કોણ કહેશે કે આ 3 પાસામાં આપણે ભગવાનને આપણે સાક્ષાત્કાર કરી શકીએ? હરે કૃષ્ણ. બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાન, બહુ સરસ. તો જો પરમાત્મા રૂપમાં ભગવાનનું જે ભગવાનનું રૂપ છે, એટલે કે સાકાર રૂપ છે, દ્વિભુજા રૂપ છે, શરીરધારી રૂપ છે, એ કોને પ્રિય હોય છે? તો કે ભગવાનના ભક્તોને. એ ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનની આરાધના કરે, ભગવાનની અર્ચના કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનને ભોગ ધરાવે, ભગવાનનો શૃંગાર કરે, ભગવાનના ઉત્સવ મનાવે. એઝ ઇફ કે ભગવાન એની સાથે છે, અને એવી રીતે એના મિત્ર બનીને કે પછી એના સખા બનીને કોઈ પણ જે ભાવ હોય એ પ્રમાણે એના ભગવાનની ભક્તિમાં પરોવાયેલા હોય. પણ જે ધ્યાન યોગી હોય છે અથવા જે અષ્ટાંગ યોગી હોય છે, એ લોકો શું કરતા હોય છે? ભગવાનને નિરાકાર અથવા તો નિર્વિશેષ રૂપમાં માને છે, અને એ રીતે ભગવાનના નિરાકાર પાસામાં પોતે વિલીન થઈ જવાની ઈચ્છા રાખે છે, અને એના માટે બહુ કઠોર તપસ્યા અને સાધના કરે છે. જે આવતીકાલે 6ઠ્ઠા અધ્યાયમાં કીર્તિમાન પ્રભુજી લેશે આપનો ક્લાસ, 6ઠ્ઠો અને 7મો અધ્યાય લેવાના છે આપણે. તો એમાં તમને આ બધું સમજાશે ત્યારે કે ભાઈ અષ્ટાંગ યોગ કેટલો અઘરો છે અને આ કળિયુગ માટે કેટલો પોસિબલ જ નથી જરાય તમારે. પણ શું છે, જે લોકો અષ્ટાંગ યોગ ફોલો કરતા હોય એ લોકો શું છે, બધા કર્મોનો પરિત્યાગ કરે. એ લોકો શું, એકાંત સ્થળમાં એવી જગ્યાએ જઈને કઠોર સાધના અને તપસ્યામાં લાગી જાય તમારે. અને એ કઠોર સાધના અને તપસ્યામાં પોતાના જીવનના નિર્વાહ માટે પણ જે કર્મ હોય ને, એ પણ કહી શકીએ કે એ લોકોએ ત્યાગી દીધા હોય. ઘણા લોકો શું છે, ખાલી હવા ઉપર જીવતા હોય. ઘણા લોકો ત્યાં ફળ ફૂલ અથવા પાંદડા ખાઈને જીવતા હોય. ઘણા લોકો પાણી પીને જીવતા હોય. ઘણા લોકો તો આપણે કહી શકીએ માટી ખાઈને જીવતા હોય તમારે. એટલે કે ભાઈ પોતાના શરીરના નિર્વાહ માટે પણ એ લોકો અગ્નિ પ્રગટાવે નહીં તમારે, કે જેમાં બધું ખાવા બવાનું બધું બનાવે તમારે અને આરોગ્ય તમારે. એટલે કે આ બધી રીતે એ લોકોએ ભૌતિક કર્મો તો છોડી જ દીધેલા હોય, પણ શરીરના નિર્વાહ માટે પણ કર્મનો ત્યાગ કરી દીધો હોય, અને કેવળ સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થયેલા હોય તમારે. એટલા માટે ભગવાન, હવે અષ્ટાંગ યોગી છે એ પણ તો ભગવાનને પામવાનો છે, કારણ કે એ કેવી રીતે ભગવાનને નિરાકાર રૂપમાં પૂજે છે. તો આવી સાધના અને તપસ્યા કરીને પોતાની જ્યારે પ્રાણ છોડે તમારે, ત્યારે ભગવાનની નિરાકાર રૂપમાં પોતે વિલીન થઈ જાય છે, અને એને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. પણ આ શાસ્ત્રમાં એવા ઘણા દાખલા છે કે તમારે કે ત્યાં જઈને પણ એ લોકોને છે ને શાંતિ નથી મળતી. ત્યાં જઈને પણ છે ને એ લોકોને સંતોષ નથી થતો. ત્યાં જઈને પણ ક્યાંક ને કંઈક કારણથી લોકો કાં તો પતિત થાય છે, અથવા તો ત્યાં જઈને પણ વધારે જ્ઞાન મેળવીને પાછા ભગવાનના સાકાર રૂપમાં ભગવાનના ભક્ત બનવાની લોકો કોશિશ કરે છે. જેમ કે આપણે ચતુર્કુમાર હતા તમારે, એ લોકો નિરાકાર પાસામાં જ માનતા હતા તમારે. પણ જ્યારે એકવાર ભગવાનના દર્શને ગયા તમારે, અને ભગવાનના ચરણે જ્યારે નમન કરે છે, ત્યારે સુગંધ સૂંઘે છે ત્યાંની, એ સુગંધથી લોકો એટલા પ્રભાવિત થાય છે અને પછી જ્ઞાની થાય છે, એ પણ ભગવાનના ભક્ત બની જાય છે. એટલે કે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય છે, અહીંયા ભગવાન કહે છે ને કે ભાઈ કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે મુક્તિ માટે. તો ડેફિનેટલી જે લોકોને જેવી રીતે મુક્તિ જોતી હોય એ પ્રમાણે લોકો એમાં આગળ વધી શકે છે, અને બંને રીતે એ લોકો મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પણ હવે જેમ ભગવાન કહે છે, ભગવાન પોતે પોતાના મુખેથી આપણને જે વધારે મહત્વ બતાવે છે, એના ઉપર આપણે વધારે દ્રષ્ટિકોણ અથવા તો ધ્યાન આપવાનું છે. અને આપણે કહી શકીએ કે એના ઉપર જ આ 5મો અધ્યાય જે છે આખો આધારિત છે. ભગવાન શું કહે છે કે ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. શેના કરતા શ્રેષ્ઠ છે? તો કે કર્મના પરિત્યાગ કરતા. એટલે કે બધું છાડવાનું આપણે કાંઈ નથી. બધી ચીજોનો ઉપયોગ કરવાનો છે, બધી ચીજોની સાથે જોડાયેલું રહેવાનું છે, પણ સાથે સાથે આપણે ભગવાનને જોડવાના છે એની હારે. એટલે કે ભક્તિયુક્ત આપણે બધા કર્મ કરવાના છે. તો એ આપણને કહી શકીએ કે એકદમ શ્રેષ્ઠ તરીકે અહીંયા ભગવાન જે વર્ણવે છે, આપણો ઉદ્ધાર થઈ શકે છે. હવે આના ઉપર જેમ કીધું ને કે આ પાકો 5મો અધ્યાય આધાર છે, એટલા માટે આ અધ્યાયનું નામ પણ કર્મયોગ છે. પણ આમાં વિશેષ તરીકે ભગવાન આપણને એ બતાવે છે કે કેવી રીતે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ આપણે કરવા જોઈએ. કૃષ્ણ ભાવના યુક્ત અથવા તો ભક્તિયુક્ત કર્મ કરીએ તો એ કેવી રીતે ઉત્તમ છે, કેવી રીતે શ્રેષ્ઠ છે, એનાથી આપણને શું ફાયદો થાય છે, ક્યાં અલગ અલગ પ્રકારે આપણી અવસ્થાઓ બદલાય છે તમારે, અને આ જીવનમાં રહીને જીવતા જીવન આપણે ભગવાન સુદ્ધાને પ્રાપ્ત કરી શકીએ છીએ, અથવા તો આત્મ સાક્ષાત્કાર સુધી આપણે પહોંચી શકીએ છીએ. એ ભગવાન આપણને આખું આ 5મા અધ્યાયમાં બહુ સરસ રીતે દાખલાઓ આપીને પણ બતાવે છે. હવે આના જ ઉપર આપણે આગળ વધતા જઈએ. તો હવે અર્જુન ભગવાન કહે છે 3જા શ્લોકમાં કે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે. હવે આને આપણે કેવી રીતે સમજવાનું છે? કર્મફળનો તિરસ્કાર નથી કરતો અને કર્મફળની ઈચ્છા પણ નથી રાખતો. સૌથી પહેલા તો કર્મ આરંભવા પહેલા જો એ કોઈ ઈચ્છાથી ન આરંભે તમારે,
એ બહુ જ ઉત્તમ છે તમારે. સૌથી ઉત્તમ નિષ્કામ કર્મ ગણાય તમારે. પણ હવે શું છે, આપણે દરેકે દરેક કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય છે, તો એનું કંઈક ને કંઈક આઉટકમ તો હોય ને, રિઝલ્ટ તો હોય જ તમારે, અથવા તો કંઈક ને કંઈક ફળ તો મળે જ આપણને. સારું મળે, ખરાબ મળે, વધારે મળે, ઓછું મળે, જલ્દી મળે, મોડું મળે, કાંઈ પણ આપણને મળે તમારે. કાંઈક ને કાંઈક એનું આઉટકમ થવાનું ને થવાનું જ છે તમારે. હવે એ જે આઉટકમ આવે છે, અથવા તો જે રિઝલ્ટ આવે છે, અથવા જે ફળ મળે છે, એના પ્રત્યે ઘણીવાર વ્યક્તિ શું કરે, માની લો શરૂઆતમાં એને નિષ્કામ ભાવે કર્યું બી તમારે. તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે થોડી ઘણી બધી ચર્ચા કરી હતી. એમાં બધામાં જે પ્રશ્નો હતા ને, બધા પ્રશ્નોના જવાબ પણ છે ને આ અધ્યાયમાંથી આપણને મળી જશે. ઘણીવાર આપણને 2-3 માતાશ્રીએ પૂછ્યું ને કે ભાઈ ઘણું બધું કરીએ, આપણને સહન કરવું પડે, બધું આપણે બાંધછોડ બી કરીએ, ક્ષમા બી કરીએ, પણ કેટલી હદ સુધી, ક્યાં સુધી? આ બધા ઘણા બધા ચર્ચાઓ થઈ હતી આપણે ગઈકાલે પ્રશ્નોત્તરીમાં તમારે. તો એ ચીજનો જવાબ છે ને અહીંયા આપણને ભગવાન આપે છે. કારણ કે જો આપણે જે કાંઈ પણ કરીએ છીએ, આપણે માતાનો એક્ઝામ્પલ પણ લીધેલો હતો કે ભાઈ આપણે 35 વર્ષ સુધી માની લો ઘરની સેવા કરી, પતિદેવની સેવા કરી, બાળકોની સેવા કરી, બધું સેવા કર્યું, પણ ક્યાંક ને ક્યાંક પછી આપણા મનમાં એવું કંઈક થઈ જાય, જ્યારે આપણને કંઈક કટુ વચન કહે કોઈ લોકો, અથવા તો એવું ખોટું બિહેવિયર કરે કંઈક, ત્યારે આપણે શું કહીએ, આના જ માટે તને મોટો કર્યો હતો, હું આટલા જ માટે બધું કરું છું, ત્યારે આપણને થાય ને. તો એક જાતનો છે ને કર્મફળનો તિરસ્કાર જ આવી ગયો ને આમ જોવા જાવ તો તમારે, કે ભાઈ તમે જે કર્યું તમે નિષ્કામ ભાવે કર્યું, બરાબર છે, વોટ એવર ઇટ ઇઝ તમારે. પણ હવે જ્યારે એના તરફથી તમને જે પ્રતિકાર મળે છે, ત્યારે તમે એને કેવી રીતે લ્યો છો? તમે ત્યારે કેમ ન્યુટ્રલ ભાવે નથી લઈ શકતા એને? તમે કેમ વિચારો છો કે ભાઈ આખી જિંદગી એના માટે મેં કાઢી નાખી, એના માટે નાનપણથી એને મોટો કર્યો, આ જ વચન મારે સાંભળવાના હતા, શું મેં આના માટે એને મોટો કર્યો? તો આવું બધું ક્યારેક આપણા મનમાં બધું જાગે છે ને. તો આ એક રીતે કર્મફળનો તિરસ્કાર જ થયો ને. એટલે કે ત્યારે પણ છે ને આપણે એવી મનસ્થતા રાખીને, મનસ્થિતિ રાખીને આપણે ચાલીએ કે ભાઈ જે થાય છે બધું બરાબર જ થાય છે, બધું ભગવાનની મરજીથી જ થાય છે, અને સારું જ થાય છે. આવી ભાવના જો રાખીએ આપણે, તો આપણો સાચો આપણે કહીએ નિષ્કામ કર્મ પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે એને પાયડો કહેવાય. નહીં તો પછી જ્યારે આવી અવસ્થા આવે અને ત્યારે આપણે આવા વચનો વાપરી લઈએ, તો આપણે કહી શકીએ આપણો જે આરંભથી જે નિષ્કામ કર્મનો જે ભાવ હતો ને, એ ત્યાં મીંડું વળી જાય તમારે. આખું કરેલું કારવેલા ઉપર આપણે કહે ને કે પાણી ફેરવાઈ ગયું તમારે. આપણા ખાલી વચનો એવા શબ્દો વિચારીને તમારે કે ભાઈ આના માટે તને કર્યું હતું, આના માટે તારા માટે બધું અમે સહન કર્યું છે, બધું આવા વચન મારે સાંભળવા પડશે. તો ભગવાન શું કહે છે આના સંદર્ભમાં, તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. એટલે કે આ સંસારમાં રહીને જ તમારે સંસાર છોડવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી, ભગવા વસ્ત્રો ધારણ કરવાની જરૂર નથી, મોટી દાઢી રાખવાની જરૂર નથી, હાથમાં કમંડળ રાખવાની જરૂર નથી. પણ તમે ખાલી તમારી અંદર રહેલી ભાવનાને જો ચેન્જ કરો ને, કામ કરતી પહેલા અને કામ કરવાના અંત સુધી, અને જે કાંઈ પણ ફળ મળે ત્યાં સુધી, તો તમે સંસારમાં રહીને પણ તમે સાધુનું જીવન જીવી શકો છો. સંસારી સાધુ થઈ જાય આપણે કહી શકીએ. અને એ જ આપણો સંન્યાસ છે તમારે. જે થાય છે બધું બરાબર જ છે, બસ ભગવાનની મરજીથી થાય છે અને બધું સારું જ થાય છે. મને કોઈ અધિકાર નથી, ન સ્વામી છું, ન ભોગતા છું, ન કે કરતા છું તમારે. આવી ભાવનાથી જો આપણે કર્મ કરતા હોઈએ તો એ આપણો નિષ્કામ કર્મ કહેવાય. અને એના સંદર્ભમાં હવે ભગવાન આપણને શું પરિણામ બતાવે છે, શું ફાયદો બતાવે છે, હજી કહે છે. પેલા સંન્યાસી તો ભગવાને આપણને બતાવી દીધો, અને આવા વ્યક્તિને શું ફાયદો મળે છે એ પણ ભગવાન હવે કહે છે. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને, કારણ કે હવે કાંઈ છે જ નહીં. જે ફળ મળ્યું એ સારું મળ્યું, ખરાબ મળ્યું, વહેલું મળ્યું, તમારે મોડું મળ્યું, જ્યારે જોતું હતું ત્યારે ન મળ્યું, આવી રીતે મળ્યું, એવી રીતે મળ્યું, આમ ધાર્યું હતું કે ઓલું ધાર્યું હતું, કાંઈ એવા દ્વંદ્વો છે જ નહીં તમારે. કોઈ જાતના કિંતુ પરંતુ કાંઈ છે જ નહીં તમારે. બધાથી પરે થઈ ગયો, બધાથી રહિત થઈ ગયો. ત્યારે ભગવાન કહે છે ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. ઓલરેડી આ સંસારમાં રહીને જીવીને મુક્ત જીવન જીવી રહ્યો છે, ત્યાં સુધી ભગવાન અહીંયા આપણને વર્ણવે છે કે બધા બંધનો એને પાર કરી દીધા છે તમારે. એના બધાથી પરે થઈ ગયો છે, અને હવે તો બસ ખાલી ઔપચારિકતા રૂપે જ્યારે શરીર છોડશે ત્યારે ભગવાનના ધામમાં પહોંચી જશે. બસ મુક્ત જીવન જ જીવી રહ્યો છે તમારે. આ રીતે ભગવાન આપણને સૌથી આ 3જા શ્લોકમાં બહુ મહત્વનું જ્ઞાન આપે છે કે સંન્યાસીની પરિભાષા શું છે, અને આવી સંન્યાસી જીવન જો આપણે જીવતા હોઈએ તો આપણને ફાયદો શું થાય છે. હજી આગળ વધતા ભગવાન આપણને 6ઠા શ્લોકમાં કહે છે કે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી.
આ ભગવાન શું કામ બતાવે છે? આ ભગવાન સિક્કાની બીજી બાજુ તરફ બતાવે છે, કારણ કે બીજા શ્લોકમાં ભગવાને જવાબ આપતા શું કીધું હતું કે કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને મુક્તિ માટે તો ઉત્તમ છે. તો ભક્તિયુક્ત કર્મના સંદર્ભમાં ભગવાને આપણને 5મા શ્લોકમાં બહુ સરસ મજાનું સમજાવી દીધું, સંન્યાસી કોને કહેવાય ને બધું. હવે જે લોકો કર્મનો ત્યાગ કરીને એના પ્રત્યે આગળ વધે છે, તો એના માટે હવે ભગવાન આપણને બતાવે છે. એના માટે ભગવાન શું કહે છે કે ભાઈ ભક્તિ યોગમાં જોડાયા વિના ખાલી કર્મનો પરિત્યાગ કરી દીધો, છોડી છાડીને વયા ગયા તમારે જંગલમાં, અને ભગવાનની ભક્તિમાં નથી લાગ્યો, ત્યાં જઈને કંઈ સાધના તપસ્યામાં લાગી ગયો, અને કોને ખબર એ સાધના અને તપસ્યા કેટલી કઠોર છે, જે આપણે આવતીકાલે 6ઠ્ઠા અધ્યાય બસ તમે જાણશો ત્યારે પછી એમાંથી વિચલિત થાય, પતિત થાય તમારે, તો પછી બિચારો શું કરે? ક્યાંય નો રહ્યો ને આમ જોવા જાવ તો. એટલા માટે ભગવાન એ કહે છે, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. એટલે કે ભાઈ કર્મનો ત્યાગ કરવાનો કોઈ ફાયદો નથી. આપણે આ સંસારમાં રહીને કર્મ કર્યે રાખવાનું છે તમારે, જ્યાં સુધી શરીર છે, હાથ પગ ચાલે છે, અથવા તો જે ભગવાને આપણને લાયકાત કાબિલિયત આપેલી હોય કર્યે રાખો કર્મ બસ. પણ કેવળ આપણે નિષ્કામ ભાવથી કર્મ કરીએ અને અંત સુધી પણ જે ફળ મળે એ બધું આપણે સ્વીકારી લઈએ, તો ભગવાન કહે છે પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. અને આને જ ભગવાને સંન્યાસી પણ કીધો છે, અને સાથે સાથે અહીંયા વિચારશીલ મનુષ્ય કહે છે. આપણે લોકો ઘણા બધા વિચાર કરતા હોઈએ છીએ, આ કરશું તો એમ થશે, ઓલું કરશું તો આમ થશે, પણ કોઈ દી આપણે આ પ્રકારે વિચાર કર્યો છે તમારે? અને આ પ્રકારે જો આપણે વિચાર કરીએ ને તો જ આપણે કહી શકીએ કે સાચું જીવન આપણે જીવી રહ્યા છે તમારે. બાકી બધા વિચારો તો આપણે કહીએ ને કે ભાઈ આપણા ભૌતિક દ્રષ્ટિએ જ બધા હોય છે, અને એ વિચારોથી પણ આપણું કંઈ વળવાનું નથી. આપણે ખાલી વિચાર જ કરીએ છીએ, આપણી મરજીથી કેટલું થાય છે આપણને પોતાને ખબર છે. સવારથી લઈને સાંજ સુધી જોઈ લ્યો, કે આખા વર્ષમાં જોઈ લ્યો, આખા મહિનામાં જોઈ લ્યો, છેલ્લા 5 વર્ષમાં જોઈ લ્યો, કે આખી જિંદગીમાં અત્યાર સુધી જોઈ લ્યો, આપણા ધારણા પ્રમાણે, આપણા વિચાર પ્રમાણેમાંથી કેટલા ટકા થયા છે તમારે, અને કેટલામાં આપણે બધું કોમ્પ્રોમાઇઝ કરેલું છે, કેટલું બધું જતું કરેલું છે આપણે. એટલે કે ને કે આપણા વિચારોથી કાંઈ નથી, પણ સાચો વિચાર જો આવી રીતે આપણે કરતા રહીએ તમારે, તો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, અને એનાથી વધારે આપણને શું જોવે તમારે. હવે પછી આગળ 7મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે. વિશુદ્ધ આત્મા શું? એટલે કે મનમાં કોઈ જાતના રાગ, દ્વેષ, ક્રોધ નહીં. એણે શું કામ આ મારી સાથે કર્યું? મેં એના માટે કંઈ કરવામાં બાકી નથી રાખ્યું, તેમ છતાં જોતો એણે અત્યારે મારી સાથે આવી રીતે કર્યું. મેં એને શું કીધું હતું તો અત્યારે મને આવીને સંભળાવે છે, બોલો. એની ઉંમર શું ને મારી ઉંમર શું, અને કેવું મને બોલે છે, કેવું મારું અપમાન કર્યું તમારે. આ બધા કોઈ જાતના વિચારો જ નહીં તમારે, કોઈની નિંદા નહીં, કોઈની આપણે કૂથલી નહીં તમારે, કોઈ જાતનો ક્રોધ નહીં તમારે, કાંઈ નહીં તમારે, તો જ આપણે વિશુદ્ધ આત્મા કહેવાઈએ. એટલા માટે ભગવાન કહે છે જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે. મનને શું કામે વશમાં રાખવાનું? તો કે ભાઈ મન બહુ ચંચળ છે, મનને જો કાબુમાં ન રાખીએ તો એ જ આપણો સૌથી મોટો દુશ્મન બને છે, જે આવતીકાલે પણ ભગવાન આપણને 6ઠ્ઠા અધ્યાયમાં કહેશે. અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે. ઇન્દ્રિયોને વશમાં રાખવાનો મતલબ શું? કે ઇન્દ્રિયોના જે બધા વિષયો છે એના ઉપર આપણે કાબુ મેળવવાનું છે, એના ઉપર નિયંત્રણ મેળવવાનું છે. અથવા તો જે કાંઈ પણ આપણા ઇન્દ્રિયોને આપણને કંઈક એવી ઈચ્છા થતી હોય, પૂર્તિ કરવી હોય, તો પણ જો ભગવાનની સાથે જોડીને આપણે કરીએ તો આપણે એનાથી મુક્ત થઈ જઈએ છીએ. તો ભગવાન કહે છે કે તે સૌને પ્રિય હોય છે, અને જે બધા જીવો તેને પ્રિય હોય છે. હવે આના સંદર્ભમાં પણ જેમ આપણે ગઈકાલે 2-3 માતાજીની સાથે આપણે જે બધી ચર્ચાઓ કરતા હતા તમારે, એમાં હતું ને કે ભાઈ આમ થયું ને એમ થયું ને આટલા વર્ષો વયા ગયા. જો જરૂરી નથી આપણે બધાને પ્રિય બની શકીએ, બધા આપણને ગમે તમારે, અથવા તો આપણે પણ બધાને ગમે તમારે, પણ જો આવી રીતે જીવનનો દ્રષ્ટિકોણ આપણે રાખેલો હોય ને, તો કોઈ સામેવાળી વ્યક્તિને છે ને આપણા પ્રત્યે અનાદર કરવાનો કે આપણા પ્રત્યે કંઈ કહેવાનો એનો કોઈ અવસર અથવા એને મોકો જ ન મળે તમારે. કારણ કે આજે કાંઈક બોલે અને આપણે તરત એને પ્રતિકાર આપીએ તમારે કે ભાઈ તને આનંદ માટે મોટો કર્યો હતો, શું તને આમ કર્યું હતું, તરત પાછું એ કંઈક બોલવાનો જ છે. જેમ ગઈકાલે આપણે ચર્ચા થતી હતી ને કે ભાઈ તો તમારો ધર્મ છે, તમારે મા બાપ તરીકે તમારે તો મોટા કરવાના જ હતા, તમે મોટા કર્યામાં તમે મોટું શું તીર મારી લીધું, બોલો. આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ તને આના માટે મોટો કર્યો છે, તો એ સામે જવાબ આવી રીતે આપે. એટલે કે એ માની લો ગમે તે કે, આપણે માની લો આવા વિચારશીલ હોઈએ, આવું જ્ઞાન મેળવેલું અને નિષ્કામ ભાવ આપણે જાળવતા હોય કે ભાઈ એ ગમે તે કંઈ કે મારે ચૂપચાપ સાંભળી લેવું છે બસ. હવે તમે કોઈ પ્રતિકાર જ ન આપો તો એ વ્યક્તિ ક્યાં સુધી તમારી માટે બોલવાનો છે તમારે, બોલો. આજે કહીએ ને કે ભાઈ દિવાલ હોય તમારે, અને દિવાલની સામે આપણે માથા પટકતા હોઈએ તમારે, તો ક્યાં સુધી આપણે માથા પટકીએ? દિવાલ તો તૂટવાની નથી તમારે.
હવે તમે એકદમ અડીખમ થઈને ઉભા રહ્યા, તમને કઈ અસર જ ન થાય, તમને ગમે તેટલું કટુ વચન કે અપમાનજનક કે બે ચાર વેણ આમ તેમ બોલે, તમે ચૂપચાપ સાંભળી લો, એઝ ઇટ ઇઝ ન્યુટ્રલ, કઈ ફરક જ નથી પડતો. તો દિવાલની ઉપર માથા પટકવા જેવું થયું ને. થાકવાનું કોણ છે તમારે? દિવાલ થાકવાનું જ કે યુથ માણસ થાકવાનું જ? બોલો. અને એ જ એના હથિયાર હેઠા મૂકશે ને તમારે. પછી એ જ પોતાની ભૂલ સમજશે. એક વખતે એને જ લાગશે કે ભાઈ આ બધી મારી જ ભૂલ હતી તમારે. પછી તમને પાછા એ જ તમને ગમવા લાગશે તમારે, અને એ પણ તમને ગમવા લાગશે તમારે. એટલે કે ટૂંકમાં કહેવાનો પ્રત્યે એ છે કે ભાઈ આપણે જો પ્રતિકાર જ ન આપીએ ને, કોઈ વ્યક્તિ આપણા માટે ગમે તે કંઈ કરતી હોય ને તમારે, એ સહનશીલતા પણ છે આપણી, ક્ષમાવૃત્તિ પણ કેળવાય છે, અને નિષ્કામ ભાવ પણ કેળવાય છે. 3 રીતે આપણને બેનિફિટ થાય છે આપણે કાંઈ પ્રતિકાર ન આપીએ ને તો તમારે. તો એના માટે ભગવાન કહે છે એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. શેનાથી લિપ્ત થતો નથી પણ ભગવાન હવે આપણને આગળના શ્લોકમાં બતાવશે. અને હંમેશા કાર્યરત રહે છે, કરી રાખે છે કામ તમારે. હવે આગળ ચાલતા ભગવાન આપણને કહે છે, સરસ મજાની કમળપત્રની એક્ઝામ્પલ આપીને આપણને બતાવે છે કે શેનાથી લિપ્ત થતો નથી, તો કે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને. હવે કર્મફળ તો મેં કીધું ને આપણને મળવાનું જ છે. વધારે ઓછું, વહેલું મોડું, સારું ખરાબ, તમારે આપણે ભગવાનને અર્પિત કેવી રીતે કર્યું? ભાઈ જે થયું ભગવાનની મરજી પ્રમાણે થયું, જે થયું બધું બરાબર જ છે, જે થાય છે બધું સારાવાના થાય છે તમારે. તો આ શું થયું? ભગવાનને આપણે સમર્પિત કરી દીધું ને. આપણે તમે કહો કે ભાઈ એકચ્યુઅલ આપણે ફળ લઈને કે કંઈક આપણને મળીને આપણે ભગવાનને સમર્પિત કરવાની આપણે કહે ને કે રાખવી જોઈએ ભાવના, પણ આ ભાવના પણ છે ને એના કરતાં પણ ઉચ્ચતર ભાવના છે કે ભાઈ જે થાય છે બધું બરાબર થાય છે, બધું ભગવાનની મરજીથી થાય છે અને બધું સારું જ થાય છે. તો એ પણ તમે ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ જ તમે બધું ભગવાનને સમર્પિત કરી દીધું, અને અનાસક્તિ થઈ રહે પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, મારે જે કરવાનું છે હું કરી રાખીશ ચૂપચાપ. જેમ કીધું ને આગલા શ્લોકમાં, હંમેશા કાર્યરત રહે છે તમારે. તો અને શેનાથી લિપ્ત નથી થતો, તો એના સંદર્ભમાં ભગવાન આપણને આ એક્ઝામ્પલ આપીને બતાવે છે કે જેમ કમળપત્ર જળથી અસ્પૃશ્ય રહે છે તેમ પાપ કર્મોથી અલગ રહે છે. એટલે કે કોઈ જાતના પાપ કર્મો આપણને લાગતા જ નથી. સૌથી પહેલા જેમ કીધું ને, આપણે શરૂઆતમાં નિષ્કામ કર્મ કર્યું હોય પણ ક્યાંક આપણે આવા વચન જો એના પ્રતિકાર રૂપે આપણે ભૂલી ગયા, તો સૌથી પહેલા તો આપણા બધા નિષ્કામ કર્મો ઉપર મીંડું વળી ગયું, પાણી વળી ફેરવાઈ ગયું તમારે. અને આપણે જે પાછું બોયલા એ પણ પાછું આપણને બંધન કરતા થઈ ગયું તમારે. એટલે કે ડબલ રીતે આપણને નુકસાન થયું ને તમારે. પણ એના કરતાં જે કરવું તો આપણે ચૂપચાપ કરી રાખ્યું, અને જે મળ્યું તો એ બધું ભગવાનને કીધું, ભગવાનને તમારી મરજીથી થાય છે, અને આપણે કંઈ પ્રતિકાર જ ન આપ્યો, તો ઉલટાના પાપ કર્મમાંથી પણ તો આપણે બચી ગયા તમારે. કારણ કે એ કર્મ પછી હવે આપણને બંધન કરતા નથી. કદાચ હોઈ શકે આપણે જે પેલા નિષ્કામ કંઈક ભાવે કંઈક કર્યું એમાં જાણતા અજાણતા પણ કંઈક દોષ રહી ગયો હોય તમારે, તો એના એવા પાપથી પણ તો આપણને લાગે નહીં તમારે. આ જેમ કમળપત્ર હોય છે ને તમારે, એના ઉપર પાણીનું ટીપું પણ પડે ને, એક જાતનું સિલ્કી કોટિંગ જેવું હોય છે એના ઉપર. એ પાણીનું ટીપું એના ઉપરથી કેમ પડ્યું હોય તો એમ છતાં લસરીને નીકળી જાય, અને કમળપત્ર જરાય ભીનું ભી ન થાય તમારે. એવી જ રીતે જાણતા અજાણતા પણ કોઈક એવા પાપ કર્મ થઈ ગયા હોય તમારે, તો પણ એ આપણને ટચ કરીને નીકળી જાય છે, પણ આપણને લિપ્ત કરતા નથી. એટલે કે ભાઈ જેમ કમળપત્ર ભીનું ન થાય એમ આપણે પણ એનાથી લિપ્ત થતા નથી. તો આ બહુ મોટો ભગવાન અહીં આપણને બેનિફિટ આનો સંદર્ભમાં બતાવે છે. જો કૃષ્ણભાઈ ભાવનાયુક્ત આપણે કર્મ કરેલા હોય તો, અને એના ફળ પ્રત્યે પણ એવી આપણે ભાવના રાખેલી હોય તો. હવે પછી ભગવાન આપણને 11મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ આવી ભાવનાથી આપણે લોકો શું કામ કર્મ કરીએ. જેમ ગઈકાલે પણ આપણે થોડી ઘણી ચર્ચા થઈ ત્યારે એમ થયું હતું ને કે ભાઈ ક્યાં સુધી કરવું, કેટલું કરવું, હંમેશા ક્ષમા આપીએ તોય તમારે થાય છે આવું, શું કામે થાય છે બધું. તો જો આનો જવાબ પણ અહીંયા ભગવાન આપણને બતાવે છે કે યોગીજનો, એટલે કે જે લોકો આવી ભાવનાથી કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય છે, નિષ્કામ ભાવે કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય છે, તો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ, એટલે કે પોતાનું 100% એમાં આપે છે તમારે. જે શારીરિક કાર્ય કરવાનું હોય શારીરિક કાર્ય કરે છે, મન લગાડીને જે કાર્ય કરવાનું હોય મન લગાડીને કરે છે, કોઈ કાર્યમાં બુદ્ધિ વાપરીને કરવાનું હોય તો બુદ્ધિ વાપરે છે, કોઈ બીજા કાર્યોમાં અલગ અલગ ઇન્દ્રિયો આપણે વાપરવાની હોય તો બધી ઇન્દ્રિયો વાપરે છે. કોઈ કચાશ નથી છોડતા, કોઈ જાતની બાકાત નથી રાખતા. તમારે કામ કરવાનું છે, પોતાનું તન મન બધું 100% આપીને કાળજીપૂર્વક પોતે કામ કરે છે. અને શું કામે કરે છે? કારણ કે જો ફળ પ્રત્યે પણ એને આસક્તિ નથી તમારે, તેમ છતાં પણ એ કામ શું કામ કરે છે? તો એનું કારણ અહીંયા ભગવાન બતાવે છે કે કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. તો આપણે જેમ જેમ આ બધા નિષ્કામ ભાવ કરતા રહીશું ને, આપણી છે ને આત્મશુદ્ધિ થતી જશે. કારણ કે આત્મશુદ્ધિનો મતલબ શું કીધું
કે ભાઈ રાગ, દ્વેષ, ક્રોધ, મલિનતા, નિંદા, આ તે બધાથી આપણે પરે થવાનું છે આપણે. અને એ આત્મશુદ્ધિ ત્યારે જ આપણે કહી શકીએ કે ભાઈ આપણે એમાં વધારે ને વધારે આગળ વધી શકીએ છીએ કે જ્યારે આપણે આવી ભાવનાથી આપણે એમાં આગળ વધતા હોઈએ ત્યારે તમારે. અધરવાઇઝ આત્મા શુદ્ધિ નથી. કોઈ પણ કંઈક આપણને કહી નહીં જાય ને તરત આપણે એનું ચિંતન કરવા જે માંડીએ, શું કામ મને કહી નહીં ગયો, મારો શું વાંક હતો, મેં શું ભૂલ કરીશ, મારો તો કઈ વાંક નહોતો. અને હંમેશા આપણી પાછી કમેન્ટ જ હોય છે ને, મારો તો કઈ વાંક જ નથી, મેં તો કઈ ભૂલ કરી જ નથી, તેમ છતાં જો તો મને દોષ માને છે ને આવી રીતે. આપણે ઘણી બધી જગ્યાએ આપણે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કેટલી બધી મહેનત કરતા હોઈએ છીએ, પણ હું તો કહું છું ખોટી મહેનત કરીએ છીએ ને. જે થયું ભગવાનની મરજીથી થયું, બસ માની લેવાનું. ત્યારે આપણે શું કામે આપણે પોતાની જાતને નિર્દોષ પણ માનીએ છીએ, અને શું કામે સામેવાળાને દોષિત અથવા તો સામેવાળાને અપરાધ પણ પુરવાર કરવા માટે આપણે કેટલી બધી મહેનત કરીએ છીએ. તો એ પણ શું કામે કરવું તમારે? છોડ ને ભાઈ, જે થવું હશે એ થશે તમારે. બસ જેમ ભગવાનની મરજી હશે એમ થશે તમારે. તો આ જ છે ને આત્મશુદ્ધિ છે આપણે તમારે. કારણ કે જો એ બધામાં લાગી જશું તો આપણી મલિનતા ઓર વધતી જશે ને. પણ એના કરતા બધું છોડતા જશું તો આપણી આત્મશુદ્ધિ વધતી જશે. તો એ જે હેતુ હોય છે, આ બધા લોકો આવી રીતે કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય છે. તો આના સંદર્ભમાં બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે આપણી પાસે શ્રીલા પ્રભુપાદજીનું. આપણે જાણીએ છીએ શ્રીલા પ્રભુપાદજી તમારે એને કે 33મી વર્ષે જ્યારે એમણે દીક્ષા લીધી તો 33 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર હતી જ્યારે, એટલે કે લગભગ 32 વર્ષ સુધી એમણે ભારતમાં કેટલા પ્રયાસ કર્યા કૃષ્ણ ભાવનામૃતને ફેલાવવા માટે. તમારે કાંઈ પોતે બાકી નહોતું રાખ્યું, પણ સફળતા એ પ્રમાણમાં એમને મળી. તમારે બહુ ઓછી સફળતા મળી તમારે. પણ પછી જ્યારે 1965માં તમારે, એટલે કે જ્યારે 69 વર્ષની એમની ઉંમર હતી તમારે, ત્યારે અમેરિકા ગયા. તમારે 2 હાર્ટ એટેક આવ્યા. ત્યાં જઈને ઘણો સંઘર્ષ કર્યો. 1 વર્ષમાં ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી. તમારે છેલ્લા 12 વર્ષમાં 1977માં જ્યારે એમણે પોતાનો દેહ છોડ્યો ત્યાં સુધી પણ એણે પોતાની આ નિષ્કામ ભાવના ચલાવી જ રાખી. એણે તો એમ ન વિચાર્યું કે ભાઈ 69 વર્ષની ઉંમર છે, મારે હવે ક્યાં જવું, તમારે બેઠો છો અહીંયા. તમારે એની તો પોતાની તો ભક્તિ ચાલતી હતી સરસ મજાની. તમારે હરિદ્વારમાં રહીને, તમારે વૃંદાવનમાં રહીને, તમારે વૃંદાવનમાં રહીને એમને તો કોઈ વાંધો નહોતો પોતાની ભક્તિમાં આગળ વધવા માટે. પણ શું ગુરુનો આદેશ હતો તમારે, અને પોતે પણ આવી જ રીતે પોતાના કાર્યમાં પોતે આગળ વધ્યા. તમારે અને 12 વર્ષમાં જે 33 વર્ષ મહેનત કરીને એમને જે સફળતા નહોતી મળી, એ 12 વર્ષમાં એનાથી અનેક ગણી સફળતા એમને મળી. 108 મંદિરો સ્થાપ્યા, 60 જેટલા વધારે પુસ્તકોનું અનુવાદ કર્યું, ટીકા ટિપ્પણી કરી, ભાષ્ય આપ્યું, બધું કર્યું. તમારે તો આપણે એમણે તો કહીને કે 69 વર્ષે પણ પોતે થાયકા વગર પણ આ કામ કરી રાખ્યું ને. આપણે પણ તો એ જ શીખવાનું છે ને. અલ્ટિમેટલી જોવા જઈએ તો આપણે ઘણીવાર શું છે, થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ કે ભાઈ શું ફાયદો મળ્યો આટલું બધું કરીને. તમારે અંતે મારે તો આ જ વચન સાંભળવાના હતા ને, એણે તો મારી સાથે આમ જ કર્યું ને. તમારે અરે ભાઈ કાંઈક લેણા દેવીનો સંબંધ હશે, તમારે ચૂકવી દીધો એમ સમજી લેવાનું. તમારે પણ શું કામે આપણે મનમાં એના પ્રત્યે કંઈક વેર ભાવના કે ઈર્ષા ભાવના કે નિંદા કરીએ છીએ, અને તમારે આપણે એને કે ઓર મલિનતા આપણી વધારીએ છીએ. એના બદલે જો આપણે આપણું કાર્ય કરતા રહીએ તમારે, તો ભગવાન પોતે જ આપણને કહે છે મુક્તિ પંથે આગળ વધે છે, મુક્તિ પામેલી જ છે, અને તરત પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. તો આપણું તો અલ્ટિમેટલી લક્ષ્ય ઈ જ છે ને, અલ્ટિમેટલી ગોલ તો આપણું ઈ જ છે ને. તમારે અને એ ભગવાન એ આપણને ગેરંટી આપે છે આપણે પ્રાપ્ત કરશું જ. તમારે તો પછી શું કામ એવા બધામાં આપણે પડીએ જ છીએ. તમારે હવે પછી આપણે આગળ વધતા જોઈએ તો ભગવાન આપણને 12મા શ્લોકમાં કહે છે કે હવે જે વ્યક્તિ આવી રીતે ભક્તિમાં સ્થિર થયેલો હોય એની કે આમ ચરમ સીમા સુધી ભગવાન આપણને પહોંચાડે છે કે જો આવી અવસ્થા સુધી પહોંચેલો હોય તો એની કેવી રીતે એને શાંતિ ને બધું પ્રાપ્ત થાય છે બતાવે છે કે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે. કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. બધું ભગવાન અર્પિત કરી દીધું. બધામાં એ જ ભાવના રાખી બધું ભગવાન કરે ને બરાબર જ કરે છે. તમારે પણ જે મનુષ્ય આવું કરતો નથી, તમારે જે ભગવાન સાથે સંલગ્ન હોતો નથી, ભગવાનને જોડતો નથી સાથે, અથવા તો પોતાને કરતા ભાવ માને છે, મેં આમ કર્યું મને આમ કેમ ન મળ્યું, મેં એના માટે તો કરવાનું કંઈ બાકી નથી રાખ્યું. તમારે તેમ છતાં એણે મારી સાથે આમ કેમ કર્યું, આવી કંઈક ને કંઈક અપેક્ષા અથવા તો એવી કોઈ ભાવનાની સાથે ચાલે છે તમારે, અને ભગવાનને જોડતો નથી. તમારે તો ભગવાન શું કહે છે, તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે, મેં આટલી મહેનત કરી મને આટલું મળવું જ જોઈએ, મેં તો કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું, એને કેમ વધારે મળ્યું મને કેમ ઓછું મળ્યું, બધું તમારે લોભી હોય, નિંદા હોય, ઈર્ષા કરે તમારે, તો ભગવાન શું કહે છે, એ બદ્ધ થઈ જાય છે.
એટલે કે ભાઈ એની નિષ્કામ ભાવના ન શરૂઆતમાં હતી, ન પહેલા છે, ન છેલ્લે છે. ક્યાંય પછી એની નિષ્કામ ભાવના રહેતી જ નથી તમારે. જ્યારે મનમાં આવી ભાવના આવી જાય અથવા તો આવી કોઈ ઈર્ષા દ્વેષ પ્રગટી જાય તમારે, બધા ઉપર પાણી ફરી જાય છે, બધું મીંડું વળી જાય છે તમારે. એકદમ સ્પષ્ટ રીતે અહીંયા ભગવાન આપણને શું કહે છે કે ભાઈ તે બંધ થઈ જાય છે. આનો મતલબ એ જ થયું ને તમારે કે આપણે જે કાંઈ પણ કર્યું બધું કરું કારવેલું બેકાર ગયું તમારે. જ્યારે એવી ભાવના રાવી દીધી આપણે, અથવા તો એવો પ્રતિકાર આપ્યો, અથવા એવી પ્રકારની આપણે વચન બોલ્યા તમારે, ત્યારે બસ જે થાય છે ને ભગવાનની મરજીથી થાય છે. બસ એવી ભાવના રાખીને જો ચાલતા રહીએ ને તો જ આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. હવે પછી ભગવાન આપણને 13મા શ્લોકમાં કહે છે કે જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે. પ્રકૃતિને વશમાં કરવાનો મતલબ શું? ઓલમોસ્ટ છે ને ભૌતિક પ્રકૃતિના ગુણોના પરે થઈ ગયો છે. એટલે ગુણાતીત વ્યક્તિ સુધી ભગવાન અહીંયા આપણને વર્ણવે છે. અને આ ક્યારે જ થઈ શકે છે? ત્યારે પોતે કન્ટિન્યુઅસલી પોતાના કર્મમાં પ્રવૃત્ત થયેલો હોય, કર્મફળ ભગવાનને સમર્પિત કરે અને સાથે સાથે ભગવાનના ભક્તિયુક્ત કર્મ કરે અથવા તો ભક્તિ યોગ દ્વારા કર્મ કરે, ત્યારે જ આ ચીજ પોસિબલ થાય છે તમારે. અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે. મનથી બધા કર્મોનો પરિત્યાગ કરવા એટલે ફરીથી પાછું અહીંયા કન્ફ્યુઝન નથી આપણે ક્રિએટ કરવાનું કે બધા કર્મો છોડી દેવાના. મનથી બધા કર્મો એટલે કે શું? મનમાં કોઈ એવી ઈચ્છા નથી, મનમાં કોઈ એવી કહે ને કે ભાઈ પામી લેવાની અથવા તો કોઈ ભોગવવાની અથવા તો પ્રાપ્ત કરવાની એવી કોઈ ઈચ્છા નથી, પણ ખાલી કર્મ કરવાના છે એટલે કરવાના છે બસ. એટલે કે મન દ્વારા એવી રીતે કોઈ ઈચ્છા દ્વારા આપણે કર્મમાં જોડાવાનું નથી, પણ ખાલી કર્મ કરવા ખાતર શરીર, મન, બુદ્ધિથી આપણે ઇન્દ્રિયોથી આપણે કર્મ કરવાનું છે. તો એ કહેવાય મનથી કર્મનો પરિત્યાગ કરે છે. ત્યારે તે 9 દ્વારવાળા નગર ભૌતિક શરીરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. એટલે કે ભાઈ શરીર ચાલે છે એના મેળે બધું થયા રાખે છે તમારે. આપણે કંઈ કરતા નથી. કરતા ભાવ બી વયો ગયો, મનમાં બધી આશા બી વહી ગઈ તમારે, અને કોઈ ફળની પ્રાપ્તિ પણ નથી તમારે. એટલે કે શૂન્ય થઈ ગયા. આપણે કહે ને કે આપણે અલ્ટિમેટલી 0 લેવલ સુધી જ પહોંચવાનું છે તમારે. અહીંયા શૂન્યનો મતલબ ફરીથી પાછો કન્ફ્યુઝન નહીં કરતા કે નિરાકારવાદી અથવા નિર્વેશવાદી નથી થવાનું, પણ શૂન્ય એટલે કે શું? આપણે મનને આપણે 0 અવસ્થામાં લઈ આવવાનું છે, અથવા તો મનને સંપૂર્ણપણે પૂર્ણ સાથે જોડી દેવાનું છે. અને પૂર્ણ કોણ છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે કે 0ની સાથે આપણે 0ની સમાઈ જવાનું, એવી ભાવનાથી આપણે કર્મ કરી રાખવાનું છે તમારે. તો ભગવાન કહે છે કે ભાઈ આપણે સુખપૂર્વક રહી શકીએ છીએ. બાકી નહીં તો જો કીધું ને કે ભાઈ ક્યાં સુધી સહન કરવું, કેટલું કર્યું, આટલા વર્ષો કર્યું, આવી જ ફળ મળ્યું, આમ જ મળ્યું તમારે, એ બધું જો વિચારશું ને આપણને તો કોઈ દી સુખ નથી મળવાનું તમારે. ઉલટાના એમાં ઓર ઉલઝશું આપણે તમારે, ઓર આપણા દુઃખનું કારણ બનશું, ઓર આપણી મલિનતા વધશે તમારે. પણ આપણને રાહત નહીં મળે, શાંતિ નહીં મળે. શાંતિ ત્યારે જ મળશે જ્યારે આવી રીતે આપણે કરશું ત્યારે. પછી ભગવાન આપણને 17મા શ્લોકમાં કહે છે કે જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા તથા આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે. આનો કહેવાનો મતલબ શું છે? તાત્પર્ય શું છે? કે અત્યાર સુધી જે આપણે જે ડિસ્કસ કર્યું ને એ અત્યારે ભગવાન પોતે પોતાના શબ્દો દ્વારા આપણને કહી દે છે કે આપણા મન, બુદ્ધિ, શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ બધું ભગવાન દ્વારા, ભગવાન થકી, ભગવાન માટે જે થાય છે સારું થાય છે, બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે. ભગવાન જ બસ, એના સિવાય બીજું કાંઈ નહીં તમારે. કોણે શું કર્યું, કેવી રીતે કર્યું, ક્યારે કર્યું, શું કામે કર્યું, એણે આમ કેમ ન કર્યું, એવી રીતે કેમ કર્યું, એ બધું ભૂલી જ જવાનું, આપણે પડતું જ મૂકવાનું તમારે. તો ભગવાન કહે છે ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંશયોથી વિશુદ્ધ થઈને સીધો મુક્તિ પંથે આગળ વધે છે. એટલે કે એક જાતનો હાઈવે છે. ફરીથી અહીંયા ભગવાન આપણને મુક્તિ પંથ વિશે બતાવે છે કે ભાઈ આ સંસારમાં જ રહીને આપણને એક જાતનો નવો હાઈવે મળી જાય છે. આપણે માની લો કોઈ ડેસ્ટિનેશને જવું હોય તમારે, આપણે ગાડી ડ્રાઈવ કરીને જતા હોઈએ ત્યારે આપણને 2-3 જવાના રસ્તા હોય. આપણે કયો રસ્તો ગોતીએ તમારે? કે જ્યાં ટ્રાફિક ઓછો હોય તમારે, રસ્તો સરસ મજાનો હોય તમારે, અને આપણે આરામથી આપણે એમાં ગાડી સારી એવી સ્પીડે ભંકાવી શકીએ અને જલ્દી પહોંચી શકીએ, એવો જ રસ્તો ગોતીએ ને આપણે. તો આ એ જ રસ્તો ભગવાન અહીંયા આપણને બતાવે છે તમારે. અને અલ્ટિમેટલી ભગવાનના ધામમાં પહોંચવું એ જ આપણું લક્ષ્ય છે આપણે મનુષ્ય જીવનનો. ભગવાન રસ્તો પણ આપી દીધો આપણને, કેવી રીતે રસ્તાને પ્રાપ્ત કરવાનો છે એ પણ ભગવાને આપણને બતાવી દીધું, અને આપણે બસ ખાલી આપણે ગાડી હાંકી રાખવાની છે. પછી ભગવાન આપણને લઈ જશે તમારે પોતાના ધામમાં. તો એટલા જ માટે અહીંયા ભગવાન આપણને કહે છે કે સીધો મુક્તિ પંથે આગળ વધે છે. પછી આપણને કોઈ અડચણ નથી આવતા. આ સંસારમાં જ્યાં સુધી શરીરે છે ત્યાંથી ચલાવી રાખીએ છીએ, અને ભગવાન જ્યારે બોલાવશે ત્યારે જીવ છોડીને આપણે ભગવાનના ધામમાં પહોંચી જશું. પછી ભગવાન આપણને બીજી બાજુ બતાવે છે 21મા શ્લોકમાં કે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી.
પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. તો આ ભગવાન આપણને જો અહીંયા આપણને સમાધિ સંદર્ભમાં બતાવે છે કે સમાધિ નિમગ્ન રહીને, એટલે જેમ કીધું ને કે આ સંસારમાં રહીને જ ગ્રસ્ત જીવન કે જે કાંઈ પણ આપણે જીવન જીવતા હોઈએ એ જીવનમાં રહીને જ આવી રીતે કાર્યરત રહીને આવી ભાવનાથી કર્મફળ પણ ભગવાનને સમર્પિત કરીને ભગવાનની ભક્તિ કરીને આપણે મુક્તિ પંથે આગળ વધીએ છીએ, અથવા તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી લીધાના છે, ખાલી આપણે સંસારી સાધુ જેવું જીવન જીવીએ છીએ. તો ભગવાન અહીંયા આપણને એવી અવસ્થા અહીંયા વર્ણવે છે, એ અવસ્થાને ભગવાન કહે છે સમાધિમાં નિમગ્ન રહીને. એટલે કે આપણે જો આવું જીવન જીવતા હોઈએ ને તો કેવળ સંસારી સાધુ અથવા તો સંન્યાસીનું જીવન નથી, પણ એક જાતનું સમાધિવાળું જીવન છે આપણે કહી શકીએ. અને સમાધિ નોર્મલી જ્યારે આપણે છઠ્ઠો અધ્યાય તમે કાલે લેશો ત્યારે સમાધિનું છેલ્લું લેવલ છે તમારે અષ્ટાંગ યોગમાં, કે જ્યારે ભગવાનની સાથે એકાકાર અથવા વિલીન થઈ જાય છે. તો સમાધિ લેવલ ખાલી આપણે એમ કહી શકીએ કે ભાઈ અષ્ટાંગ યોગ વાળાને પ્રાપ્ત નથી થતી, પણ એ સમાધિ વાળું લેવલ અહીંયા આપણને આ સંસારમાં રહીને પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે આપણે કહી શકીએ એઝ ગુડ એઝ આત્મ સાક્ષાત્કારની આ સ્થિતિ છે તમારે, એ હાઈએસ્ટ લેવલ છે તમારે આપણે, અને એ લેવલ સુધી આપણે જીવન જીવી શકીએ છીએ આવું. અને એ લેવલ સુધી જો આપણે જીવન જીવતા હોઈએ તો જે ભગવાન આપણને આગલા શ્લોકમાં કીધું કે સુખ શાંતિ અનુભવ કરે છે, અને સાથે અહીંયા ભગવાન આપણને શું કહે છે, પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. આનંદ એટલે કે સત્યચિત્ત આનંદ, એટલે કે આપણે ત્યારે પરમાત્માની સાથે જોડાયેલા હોઈએ છીએ તમારે. આપણે ભગવાન સાથે ત્યારે વાતો કરીએ છીએ, ભગવાન સાથે આપણે કહે ને કે ભાઈ રમીએ છીએ, ભગવાન સાથે ઉઠીએ છીએ, ભગવાન સાથે બેસીએ છીએ, ભગવાન સાથે ખાઈએ છીએ, એવી અનુભૂતિ આપણને થાય છે. એટલા માટે આને સમાધિ લેવલ કહેવાય છે. એટલા માટે ભગવાને આને કીધું છે કે સમાધિમાં નિમગ્ન રહીને. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પરમ બ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. અને આ સ્થિતિ જ્યારે પ્રાપ્ત કરી લઈએ તમારે, ત્યારે આપણે જેમ સત્યચિત્ત આનંદ રૂપ આપણે જોડાઈ ગયા. ભગવાનનું રૂપ કેવું છે તો કે સત્યચિત્ત આનંદ રૂપ છે. સત્યચિત્ત આનંદ એટલે કે સત્ય એટલે કે શું ભાઈ સત્ય, ચિત્ત એટલે કે શું જ્ઞાન રૂપી, એટલે કે સત જ્ઞાન અને સત્ય બંને જ્યારે એક સાથે જોડાઈ જાય છે તમારે, ત્યારે આનંદ જ આનંદ છે. એનાથી કંઈ ઉપર ઊંચું કંઈ છે જ નહીં, અથવા પરમાત્માથી ઉપર કંઈ છે જ નહીં તમારે. અને એ ચીજ જ્યારે આપણને મળી જાય છે ત્યારે આપણને પરમ સુખ, અનંત સુખ, દિવ્ય સુખ પ્રાપ્ત થાય છે આપણને. અને એની કોઈ કમ્પેરિઝન નથી, અથવા તો એની કોઈ તુલના પણ આપણને છે જ નહીં તમારે. એ ભગવાન અહીંયા આપણને બતાવે છે. હવે તમે કહેશો આવી સાધના, આવી લેવલ સુધી, આવી સમાધિ વાળું જીવન આપણે કેવી રીતે જીવી શકીએ તમારે? તો અહીંયા જેમ આપણે ફોટો આપેલો છે ને, આપણે અહીંયા હરિદાસ ઠાકુર છે, જેને આપણે નામ આચાર્ય તરીકે પણ જાણીએ છીએ. શું કામ એનું નામ આચાર્ય થઈ ગયું તમારે? તો કે ભાઈ દિવસમાં તમારે કહે ને કે 24 કલાકમાંથી પોણા 24 કલાક તમારે આપણે કહે ને ખાલી મંત્ર જાપમાં તમારે પોતે પોતાનું જીવન ગાળતા, તમારે ખાલી 10-15 મિનિટ માટે પોતે પોતાનું કંઈક કાર્ય કરતા, શરીરના નિર્વાહ માટેનું આપણે કહી શકીએ 3 લાખ મંત્રનો જાપ કરતા કહેવાય છે તમારે. અને આવી રીતે કન્ટિન્યુઅસલી પોતાના સમાધિમાં જ લાગેલા હોય તમારે, ભગવાનના નામ જાપમાં જ લાગેલા હોય તમારે. પણ હતું શું તમારે? એ જન્મે છે ને બ્રાહ્મણ નહોતા તમારે, એ જન્મે આપણે કહી શકીએ કે મુસલમાન હતા. એટલે કે એક મુસ્લિમ હોવા છતાં આટલી ચરમસીમા સુધી તમારે પોતે પોતાનું જીવન જીવતા હતા. હવે ગામના જે મુખિયા હતા એ પણ માની લો મુસલમાન હતા. એને એમ લાગે છે કે ભાઈ આ મુસલમાન થઈને આટલી ભગવાનની ભક્તિમાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે તમારે? આ પોસિબલ જ નથી. નક્કી આ ઢોંગી છે, નક્કી આ કંઈક પાખંડી છે તમારે, અથવા તો નક્કી આ કંઈક નાટક કરે છે, નક્કી આ કંઈક પ્રપંચ કરે છે તમારે. તો એનું બધું ફોડ પાડવા માટે એક વેશ્યાને મોકલે છે તમારે. અને વેશ્યા 2 થી 3 દાસ સુધી પ્રયત્ન કરે છે, પણ હરિદાસ ઠાકુર શું છે, પોતાના નામ જપમાં જ લાગેલા હતા તમારે. એ વેશ્યાના કોઈ પ્રયત્ન એની સામે સફળ થતા નથી તમારે. અને અંતમાં પછી છેલ્લે શું થાય છે, એ વેશ્યા પણ છે એ હરિદાસ ઠાકોરજીના ચરણે પડે છે અને કહે છે કે ભાઈ હું હારી ગઈ, મને તો આવી રીતે કહેવામાં આવેલું હતું એટલે હું આવેલી હતી, પણ હવે હું આપની શિષ્ય છું અને મને તમે આમાં પ્રવૃત્ત કરો તમારે. ત્યારે હરિદાસ ઠાકુર એને મંત્ર આપે છે તમારે, અને પોતે એ સ્થાન છોડીને વહી જાય છે. અને બીજે દિવસે જ્યારે બધા લોકો આવે છે ત્યારે વેશ્યા પણ જે છે એ ભગવાનના નામ જપમાં લાગી જાય છે તમારે. કેવું પરિવર્તન આવે છે તમારે. તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જો આપણે આવું જીવન આપણે જીવતા હોઈએ ને, તો ન તો આપણને પોતાને સુખ, શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ થાય છે, પણ સાથે સાથે આપણે કહે ને કે આવા ગમે તેવા વ્યક્તિ આપણા જો સંગાથમાં આવે ને, એના ઉપર પણ છે ને પ્રભાવ પાડી શકાય છે આપણે, એને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ તમારે.
હવે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં બતાવે છે. તો ભગવાન કહે છે કે બુદ્ધિશાળી મનુષ્ય ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખભોગમાં રસ લેતો નથી. એટલે કે ભગવાને સૌથી પહેલા શું કીધું? વિચારશીલ મનુષ્ય, આવો જ્ઞાની મનુષ્ય, આવી રીતે કર્મફળથી પોતે ભક્તિ યોગ હોય અથવા તો યોગી જન હોય, આ બધા વિશેષણ વાપરીને આપણને બતાવ્યું ને તમારે. એટલે કે અહીંયા પછી ભગવાન આપણને એ જ કહે છે કે આ બધા લોકો બુદ્ધિશાળી છે તમારે. અને એ લોકો શું કરે છે કે ભાઈ આ ઇન્દ્રિયોના સુખભોગમાં રસ લેતો નથી. એટલે પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવેલો છે, મન ઉપર કાબુ મેળવેલો છે, વિવેક બુદ્ધિ કેળવેલી છે અને પોતાના આત્મકલ્યાણ માટે જ પોતે ખાલી કાર્યરતમાં રહેલો છે તમારે. શું કામે? તો કે ભાઈ કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. શું દુઃખના મૂળ કારણરૂપ? તો કે ભાઈ આ ઇન્દ્રિયોના વિષયો અને એના સંસર્ગ અને સુખભોગમાં જો એમાં આપણે લાગેલા હોઈએ તમારે, તો એ આપણને ક્ષણિકભર ક્યારેક ક્યાંક આપણને પ્રાપ્ત થઈ જાય ને તો આપણને ખુશી થાય. પણ એ શું છે? આ બધું છે ને ટેમ્પરરી છે. જો આપણે જે કાંઈ પણ ઈચ્છા કરીએ છીએ અથવા જે કાંઈ પણ ભૌતિક પ્રાપ્તિ કરીએ છીએ, આપણને કોક ચીજમાં ક્યારેક ટેમ્પરરી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે, પણ પરમાનન્ટ હોતું નથી. આપણે કહી શકીએ એ હંમેશા છે ને ચેન્જ થાય છે, હંમેશા પરિવર્તન થતું રહે છે, અથવા તો એમાંથી પછી આપણને ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય તમારે. આજે જેમ કે એક દાખલો લઈએ, માની લો કોઈક વ્યક્તિને ખાવામાં બહુ રુચિ છે અને ખાવામાં એને મિષ્ટાન ભાવે છે, અને મિષ્ટાનમાં પણ માની લો બાસુંદી અથવા શ્રીખંડ. તમારે આપમાંથી કોને કોને બાસુંદી અથવા શ્રીખંડ બહુ ફેવરિટ છે તમારે? હેન્ડ રેઝ કરજો ને પ્લીઝ. કોને કોને બહુ ભાવે છે બાસુંદી શ્રીખંડ? કે બધા બહુ બુદ્ધિવાળા થઈ ગયા. અર્ચના માતાજી, ઓકે, સરસ. માતાજી, શ્રીખંડ ભાવે છે કે બાસુંદી ભાવે છે? હા, કૃષ્ણ પ્રભુ, અમારો તો ધંધો જ છે, બિઝનેસ જ છે સારો. ધંધો જ છે. શ્રીખંડ ઓકે, બાસુંદી. મને બી બાસુંદી બહુ ભાવે છે. બાસુંદી બહુ હરે ભાવે છે. કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો જો ચાલો એનો જ એક્ઝામ્પલ લઈએ. અમારી લો બાસુંદી ને શ્રીખંડ ભાવે, આપણને ક્યાંય જમણવારીમાં આપણે જઈએ, આપણને પહેલો વાટકો પીરસો, આપણે પહેલો વાટકો ખતમ કરીએ, બીજી વાર આવે તમારે, બીજી વાર આપણને બીજી વાર પણ આપણે પોતાની જ ઈચ્છાથી લઈએ, હા ભાઈ આપ થોડુંક જોવે છે તમારે, લઈએ. ત્રીજી વાર પણ માની લે આવી ગયો, ત્યારે આપણે શું કીધું? થોડુંક આપ હજી, બરાબર. એવી રીતે 2 થી 3 વાટકા આપણે ખાઈ લીધા. હવે જયારે પાછું કોઈ દેવા આવે ત્યારે આપણે શું કહીએ? ના. પણ એ કે અરે લ્યો ને થોડોક આગ્રહ. અરે ઠીક છે, તમે આગ્રહ કરો છો ને, ચા તો લઈ ચાલો, ચોથો વાટકો લીધો તમારે. હવે પાછો હજી 5મી વાર કોઈ દેવા આવે તમારે, અને ત્યારે કોઈ બીજા ઓર વડીલને સાથે લઈને આવે તમારે, ભાઈ આયત આવે છે, આનું તો માન તમારે રાખવું જ જોઈએ. અચ્છા ઠીક છે, ચાલો અડધો ચમચો આપી દો, મેં ઓલરેડી લીધેલું છે ઘણું, હવે બધા તમારું માન ખાતર અડધો ચમચો આપી દો. 4 4.5 વાટકા ખાઈ લીધા. હવે એનાથી વધારે તમે ખાઈ શકો? બોલો. હવે એવો સ્ટેજ આવશે તમારે, હવે તમને કે નહીં, 1 ચમચી પણ તમને ખાવાનું કહેશે નહીં બાસુંદી, જે તમને બહુ પ્રિય છે તમારે, તો તમે કહેશો ભાઈ અત્યારે તો નહીં જ ખવાય. હવે જો 1 ચમચી પણ મોઢામાં નાખીશે તો કંઈક બીજું થઈ જશે, મને કદાચ બધું બહાર નીકળશે તમારે. એટલે કે શું, કંઈક ટેમ્પરરી છે. અને પછી પાછું વખત ત્યાં પછી પાછું આપણને એની રુચિ લાગે તમારે. અથવા તો ઘણી વાર માની લો એ ચીજ આપણી દુઃખનું કારણ ક્યારે બને? જ્યારે હવે આપણને ડોક્ટર કહે કે હવે તો તમને બહુ ડાયાબિટીસનું લેવલ બહુ વધી ગયું છે. હવે તમારા માટે 2-4 વાટકાની તો વાત ભૂલી જાઓ, પણ 2-4 ચમચી પણ જો તમે બાસુંદી અને શ્રીખંડ ખાધા છે તમારે, અને તમારી સુગર લેવલ જો વધી તમારે, તો પછી હવે તમારી આ ઉંમરે એને મારે ઉપાય કરવો માટે બહુ મુશ્કેલ છે. માટે બહુ સાવધાન રહેજો તમારે 1 ચમચી પણ લેતા પહેલા. હવે એ જે ચીજ ભાવતી હતી આપણને, એ જ ચીજ અત્યારે આપણું દુઃખનું કારણ બની ગયું ને. બીજાને ખાતા જોઈએ આપણને કેવો અફસોસ થાય કે બીજો હું ખાઈ બી ન શકતી, મારી સામે ખાય છે, લોકોને જોયું છું તમારે. એટલે કે કઈ ને કે આવી બધી ચીજ, ખાવાની ચીજ છે, કોઈ વસ્તુની છે. આજે માની લો કોઈ વ્યક્તિએ બહુ મોંઘામાં મોંઘી ગાડી લીધી, મર્સિડીઝ કે BMW તમારે. હવે એ BMW અથવા મર્સિડીઝ લઈને પોતે બહાર નીકળે અને બાજુમાંથી એક ખાલી સાયકલ વાળો હોય ને, માની લો આપણો જ કોઈ દૂધવાળો કે કોઈ તમારે જાતો હોય, અને બાજુમાંથી એક ઘસરકો કરીને એમાંથી નીકળી જાય તમારે, નવી ગાડી આપણે બહાર કાઢી હોય તમારે, તો એ મર્સિડીઝ અને BMW ને ઘસરકાને રિપેર કરવાની જે ખર્ચો આવે ને, એમાં એક બીજી નાનકડી ગાડી આવી જાય તમારે. કેવું આપણને આકરું લાગે. કહીએ ને કે ભાઈ ગાડી ઉપર ઘસરકો નથી લાગ્યો, પણ આપણા દિલ ઉપર ઘસરકો લાગ્યો હોય ને, એટલા જોરશોરથી તો પહેલા આપણે ઓલા પર ચિલ્લાઈએ તમારે, 2-4 આડાવડા શબ્દો બી એને બોલી દઈએ તમારે. આ બધું શું છે? પણ એટલે કે ભાઈ એ જે ગાડી આપણને જ્યારે ખુશી આપતી હતી, હવે એ જ ગાડી આપણા દુઃખનું કારણ થઈ ગઈ. આજે બહુ મોટો બંગલો બનાવેલો હોય આપણે તમારે, આપણા બધો પરિવારને બધા સાથે રહેતા હોય, પછી આસ્તે આસ્તે એમાંથી બાળકો બધા નીકળતા જાય, ત્યારે એ જ મોટો બંગલો એને મેન્ટેન કરવો, એમાં રહેવું, 2 માણસ જ્યારે કે 1 માણસ રહેતા હોય તમારે, એને જ ભારી પડે ને તમારે. શરૂઆતમાં બહુ સુખ આપ્યું, આ બંગલો ભાઈ બનાવ્યો છે ભાઈએ, તો આખા ગામમાં નામની ચર્ચા થઈ ગઈ. તમને ખબર છે ફલાણા ભાઈએ તમારે કેટલો સરસ મજાનો બંગલો બનાવ્યો છે?
10 કરોડનો તો બંગલો છે ને 2 થી 3 કરોડનું તો ફર્નિચર ને બધું કર્યું છે તમારે. પાછી ઉપરથી 10 કરોડ બીજી 2-3 કરોડની ગાડી લીધી છે તમારે. બહુ સારો ખર્ચો કર્યો, બહુ નામના કરી. હવે એ જ ઘર આપણને ખાવા દોડે તમારે. એટલે કે ને કે ભાઈ શરૂઆતમાં આપણને ઇન્ટરેસ્ટ જાગે, ટેમ્પરરી બેનિફિટ આપે, પણ પાછું એ જ ચીજ આપણી દુઃખનું કારણ બની જાય છે. તો એ ભગવાન પણ એ જ કહે છે કે બુદ્ધિશાળી માણસોને આ બધું ખબર હોય છે, એમાં રસ લેતો નથી, કારણ કે એને ખબર છે આ બધી અલ્ટિમેટલી દુઃખના જ કારણ છે. આપણે એક અંતે આવા સુખોનો આદિ તથા અંત હોય છે, એટલે કે શરૂઆત હોય છે, અંત હોય છે, ક્ષણિક હોય છે. તેથી સુગ્ન મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. અહીંયા જે બધા એક્ઝામ્પલ આપ્યા છે બધા અલગ અલગ પ્રાણીઓના છે, એની બધી અલગ અલગ કંઈક ને કંઈક ઇન્દ્રિયો હોય છે. એ ઇન્દ્રિયોથી પોતેમાં ખેંચાય છે તમારે, અને એમાં પછી ખેંચાય ને એનો ભોગ બને છે. આ જેવડા હોય છે તમારે, આપણે લાઇટમાં તમારે કેવી આપણે લાઇટ ચાલુ કરીને ખેંચાય. હમણાં આપણે થોડા વખત પછી શિયાળો આવશે દિવાળી પછી, ત્યારે આ બધા જીવડા આપણને મળે છે ને તમારે, કે ભાઈ જેવી પ્રકારની લાઇટ ચાલી કરો બધા નાના નાના જીવડા તમારે એના તરફ ખેંચાતા જાય, અને પછી ખેંચાય ને એમાં જે લોકો મૃત્યુ પામે. ત્યારે જેવી લાઇટ બંધ કરીએ તમારે જો નીચે કેવો આખો ઢગલો બધા એ મચ્છરો ને જીવડાનો બધો પડેલો હોય મૃત પર તમારે. એવી રીતે આ હિરણની શું છે તમારે, કાનની ઇન્દ્રિય બહુ પાવરફુલ હોય છે. તો શિકારી શું કરે, કંઈક ને કંઈક ડ્રમ બમ વગાડે તમારે, એને આકર્ષિત કરે અને પછી એનો શિકાર બને તમારે. આ મધમાખીની શું છે તમારે, નાકની ઇન્દ્રિય પાવરફુલ હોય છે, સુગંધથી ખેંચાય તમારે, આકર્ષાય, અને એમાં હોય તમારે મધુરસ લેતી હોય તમારે, પછી ફૂલ બંધ થઈ જાય તમારે, તો એમાં જ પોતે નાશ પામે તમારે. માછલી પણ એને શું છે તમારે, જીભની ઇન્દ્રિય પાવરફુલ હોય છે. એટલે શિકારી કંઈક ફિશિંગ રોડમાં નાખે તમારે, એના તરફ તે આકર્ષિત થાય. અરે ભાઈ એને જે પાણીમાં છે એમાં એને અઢળક ખાવાનું જ છે તમારે, તેમ છતાં પણ એ બધું છોડીને ઓલા શું ફિશિંગ રોડમાં કંઈક એવું ખાવાનું એવું હોય લટકાવેલું હોય એના તરફ આકર્ષિત થાય તમારે, અને પછી ઓલા જે માછીમાર હોય એનો શિકાર બની જાય તમારે. હાથીની શું છે તમારે, સ્પર્શેન્દ્રિય વધારે પાવરફુલ હોય. તો લોકો પેલા હાથણીને આગળ દોડાવે, એની પાછળ હાથી એને તમારે પાછળ પાછળ દોડતો હોય. હાથણી તો બચાવવા માટે બાજુથી નીકળી જાય, પણ એ ખાડામાં જે ઓલા શિકારી મોટો ખાડો ખોદેલો હોય એમાં જઈને હાથી પડી જાય તમારે. એ પોતાના સ્પર્શેન્દ્રિયથી એનો શિકાર બને છે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એ શું છે, બધા પ્રાણીઓની બધી ઇન્દ્રિયોની કંઈક ને કંઈક ક્ષમતા હોય છે. કોઈક ઇન્દ્રિયો વધારે પાવરફુલ હોય છે, કોઈક ઓછી પાવરફુલ હોય છે, અને બધા પ્રતિ પોતે કંઈક ને કંઈક રીતે આકર્ષણથી પોતે આકર્ષિત થતા હોય છે. બધાની કંઈક ને કંઈક વીકનેસ હોય. જેમ કીધું ને કે ભાઈ કોકને કોઈ ખાવા પીવામાં બહુ રુચિ હોય, કોકને શું હોય તમારે ભોગવવાની બહુ રુચિ હોય વ્યક્તિને, અને કોકને કોઈ જગ્યાનો બહુ મોહ હોય, કોકને કોઈ બહુ ચીજ વસ્તુનો બહુ મોહ હોય તમારે. બધાની અલગ અલગ રીતે તમારે કંઈક ને કંઈક એટ્રેક્શન હોય તમારે. તો એ ભગવાન કહે છે એમાં આકર્ષિત થતો નથી તમારે, જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે. એના સંદર્ભમાં ભગવાન બતાવે છે 23મા શ્લોકમાં કે જો આ બધા આકર્ષણ અને બધાથી આપણે પરે થઈ ગયા હોય તો આપણી સ્થિતિ શું છે. એટલે કે જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈક મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે છે, આપણી ઇન્દ્રિયોના ઉપર વશ કરી શકે, મન ઉપર કાબુ મેળવી શકે, તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે છે. આ બહુ જ આપણે કે ને ક્રોધ, ભગવાન આપણને 16મા અધ્યાયમાં કહેશે કે ભાઈ નરકનો દ્વાર છે, 3 નરકના દ્વારમાંથી ક્રોધ એક છે તમારે. એટલે કે વાસના, ક્રોધ, ઈચ્છા, કામના આ બધું એમાં આવી જાય તમારે. તો ભગવાન કહે છે તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. ભગવાન અહીંયા જો જીવતા જીવતા આપણને શું કીધું, ભાઈ યોગી છે. અને યોગી એટલે શું, જે ભગવાનની સાથે જોડાયેલો હોય એ થઈ ગયો યોગી. આગળ પણ ભગવાને યોગીજનો શબ્દ વાપરેલો હતો તમારે, કે યોગીજનો પોતાની તન બુદ્ધિ મન દ્વારા કાર્યરત રહેલા છે. શું કામે, તો કે ભાઈ આત્મશુદ્ધિના કારણે. અહીંયા પણ ફરીથી પાછા ભગવાન યોગી કહે છે. અને શરૂઆતમાં ભગવાને આપણને કહી દીધું કે જે કર્મફળનો તિરસ્કાર કરતો નથી અને કર્મફળની આશા પણ રાખતો નથી, એ જ આપણે મનુષ્ય સંન્યાસી છે તમારે. કેટલા બધા ભગવાન આ અધ્યાયમાં તમે જુઓ તો આવા વ્યક્તિઓ માટે વિશેષણ આપીને આપણને બતાવે છે. કેટલી સરસ મજાની ભગવાને ભાષા આપતી સમજાવીને આપણને આ વ્યક્તિના કે ઇનડાયરેક્ટલી ગુણગાન ગાયા છે. કારણ કે આ બધા ભગવાનના ભક્ત હોય છે. ભગવાનના ભક્ત તો બહુ જ પ્રિય છે. એટલા માટે ભગવાન કહે છે કે તે આ જગતમાં સુખી હોય છે. ભગવાને શાંતિની ફોર્મ્યુલા બતાવી, આ અધ્યાયમાં સુખી થવાની ફોર્મ્યુલા બતાવી, અને અંતમાં ભગવાન છેલ્લા 29મા શ્લોકમાં પણ જેને આપણે પીસ ફોર્મ્યુલા તરીકે કહીએ છીએ પણ ભગવાન આપણને કહેશે. હવે પછી ભગવાન આપણને 24મા શ્લોકમાં કહે છે કે ભાઈ જે મનુષ્ય અંતર થકી સુખી છે. અંતર થકી સુખી ક્યારે હોય, જ્યારે આપણે ભગવાન સાથે જોડાયેલા હોય ત્યારે. ભગવાન સાથે ક્યારે જોડાઈએ, જ્યારે આપણે આત્મશુદ્ધિ થયેલી હોય ત્યારે. આત્મશુદ્ધિ ક્યારે થાય તમારે, જ્યારે કોઈ જાતનો રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા ન હોય તમારે. રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા વગર આપણે પોતાનું નિત્ય કર્મ કરતા હોઈએ તમારે, સ્વધર્મ નિભાવતા હોઈએ, નિષ્કામ ભાવે કર્મ કરતા હોઈએ. આ બધું આપણે કે ને અંતર થકી સુખીનું એક આખું ચક્ર છે તમારે. એમને એમ કઈ અંદરથી સુખી નથી થવાતું. આપણે
આપણે ઘણીવાર આપણને કહે ને કે ભાઈ બધા ઘણા મોટિવેશનલ ક્લાસમાં આપણે કહીએ કે કોઈ તમને સુખ દેવા નથી આવવાનું, તમારું સુખ તમારે પોતા જ અંદરથી ગોતવાનું છે. તમે પોતે જ પોતાની જાતને સુખી કરી શકો છો. બધું કહી તો દે છે તમારે, પણ એનો કોઈ ઉપાય બતાવે છે આપણને કે કેવી રીતે મારે અંદરથી સુખી થવાનું તમારે. તો આ અધ્યાયમાં તો ભગવાને આપણને અંદરથી સુખી થવાના બધા આપણને કહે ને કે અલગ અલગ સ્ટેપ્સ બતાવ્યા, અલગ અલગ લેવલ બી બતાવ્યા આપણને. એટલા માટે ભગવાન કહે છે જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે, સક્રિય એટલે કે ભાઈ કર્મમાં પ્રવૃત્ત છે તમારે, તથા અંતરમાં આનંદ અનુભવનારો છે. અંતરમાં આનંદ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે અંદરથી ભગવાન સાથે જોડાયેલા હોય ત્યારે, સતચિત આનંદરૂપ સાથે જોડાયેલા છે ત્યારે. અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે. અંતર્મુખી લક્ષ્ય એટલે કે શું ભાઈ? હવે તમારે ભગવાનને પ્રાપ્ત કરવા જ છે બસ, અથવા તો હવે તમારે ભગવાનનો આત્મ સાક્ષાત્કાર કરવો જ છે તમારે. આવું પ્રકારનું લક્ષ્ય હોય ત્યારે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તો આ બધા જ અત્યાર સુધી ભગવાને આ લક્ષણો બતાવ્યા ને, આમાં તમે જુઓ ક્યાંય આપણે કહી શકીએ ને કે ભાઈ ઓલા અષ્ટાંગ યોગી ને ધ્યાન યોગી તરફ ભગવાને નિર્દેશ નથી કર્યો. આ બધા જ લોકોમાં ભગવાને આપણને અહીંયા આપણે જેમ કે જો સક્રિય શબ્દ આવ્યો છે ને તમારે, બધામાં ભગવાને જ કીધેલું છે કે કાર્ય કરવાનું છે, કર્મ કરવાનું છે, પણ એ કેવી રીતે કૃષ્ણ ભાવના યુક્ત કરવાનું છે એ બધી ચીજ આપણને સમજાવી છે, અલગ અલગ પાસા આપીને ભગવાને આપણને. એટલા માટે ભગવાન કહે છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે ને તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે, એટલે કે ભગવાનને પામીએ છીએ આપણે. બહુ ઇઝી છે. અહીંયા જે પ્રમાણે ભગવાને આપણને બતાવ્યું છે ને, જો આપણે ખાલી પ્રમાણે જીવનશૈલી બદલી દઈએ ને આપણી, અથવા તો આપણો દ્રષ્ટિકોણ પ્રત્યે બદલી દઈએ ને જીવન પ્રત્યેનો તમારે, તો આસ્તે આસ્તે પોસિબલ થશે. એક ઝાટકે નહીં થાય તમારે, પણ આપણે શું છે એમાં પ્રવૃત્ત થવાનું, કન્ટિન્યુઅસલી લાગેલા રહેવાનું છે, સતત તમારે, નિરંતર તમારે એ ભાવના, એવી લાગણી, એવો ભગવાન પ્રત્યેનો પ્રેમ, એવા ભાવથી કર્મ કરવાની. અને એવા ભાવથી આપણે જ્યારે આગળ વધીએ છીએ તમારે, તો ઓટોમેટિકલી આપણે જેમ ભગવાને કીધું ને મુક્તિ પંથે આગળ વધીએ છીએ તમારે. એક જાતનો સરસ મજાનો હાઈવે મળી જાય છે આપણને, ભગવાનને પામી શકીએ છીએ જીવતા જીવત જ આપણે, આત્મ સાક્ષાત્કાર કરી શકીએ છીએ આપણે. એટલા માટે ભગવાન હવે છેલ્લે આપણને 29મા શ્લોકમાં આપણને જેને આપણે પીસ ફોર્મ્યુલા તરીકે કહીએ છીએ, એ ભગવાન કહે છે કે મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા. ભગવાન જ બધી ચીજના ભોગતા છે, ભગવાન જ બધી ચીજના સ્વામી છે, ને આપણે કોઈ જાતના સ્વામી નથી, ભોગતા નથી ને કરતા નથી. આવી ભાવના આપણે કેળવવાની છે. સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, તેમજ સમસ્ત જીવનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી. ભગવાન આપણા શુભેચ્છક જ છે. ભગવાન કોઈનું બુરું નથી ચાહતા. ભગવાન બધાના હિત કરતા છે. આપણે ભગવાન બધાના કલ્યાણ કરતા છે. ભગવાન બધાને પ્રેમ કરે છે. ભગવાન પાસે તો છે ને કે એને નિંદા અને ઈર્ષા જેવી નામની કોઈ ચીજ જ નથી, કોઈ અસ્તિત્વ જ નથી એનું તમારે. ભગવાન બધા સાથે પ્રેમ, લાગણી અને સમાનતાપૂર્વક રહે છે. ઇવન ભગવાન 9મા અધ્યાયમાં પોતે પોતાના શબ્દો કહે છે કે ન તો હું કોઈના પ્રત્યે ઈર્ષા કરું છું કે ન તો કોઈ ભેદભાવ રાખું છું તમારે. ભગવાન માટે બધા સરખા છે. આવી રીતે પણ આપણે એવો પણ ભેદભાવ નથી રાખવાનો. આપણે પણ ભગવાનને એવી જ રીતે સમજવાના કે જે બધું થાય છે ને ત્રિગુણી માયા પ્રમાણે બધું ચાલ્યા કરે છે. જે વ્યક્તિ આપણી સાથે ગમે તેવું કરે છે, જે સંજોગો પ્રમાણે બધું થાય છે અલગ અલગ રીતે, જે પરિસ્થિતિ પ્રમાણે બધું આછું કે ને કે સારું ખોટું, આ તે, ગમે એવું ન ગમે એવું બધું થાય છે, બધું પ્રકૃતિના ગુણો પ્રમાણે ચાલ્યા કરે છે તમારે, અને આપણા કર્મોની ગતિ પ્રમાણે ચાલ્યા કરે છે તમારે. પણ ભગવાન પ્રતિ ક્યારેય આપણે છે ને એવી ભાવના નહીં લખવાની કે ભગવાન મારી હારે જ કેમ આમ થાય છે. ભગવાન પાસે જઈને હું કમ્પ્લેન નહીં કરવાનું. ભગવાન તું કરસ, બધું બરાબર જ કરસ, તમારે મારા હિત માટે જ કરસ તું, બસ એવી જ ભાવના રાખીને આપણે જો કરીએ આપણે, તો ભગવાન કહે છે મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. બાકી નહીં તો અધરવાઇઝ જો આપણે કંઈક ને કંઈક વાંદા વચકા કાઢવા જશું ને તો એનો તો કોઈ અંત જ નથી તમારે. ગમે તેટલું આપણે કર્યું હોય તમારે, તેમ છતાંય પણ છેવટે જો આ બોલવાનો આપણને મોકો આવે ને તમારે, તો સમજી લેવાનું આપણું બધું મીંડું જ વળી ગયું છે તમારે ત્યાં. આપણે એમાં હજી સફળ નથી થયા તમારે, પણ એના ઉપર આપણે રોક લગાવવાની છે, મન ઉપર કાબુ મેળવવાનો છે, વિવેક બુદ્ધિ વાપરીને આપણે શાંત રહેવાનું છે, ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે, આસ્થા અને વિશ્વાસ સાથે આપણે આગળ વધવાનું છે. તો જ આપણે છે ને આપણે કહી શકીએ આ મનુષ્ય જીવનને સાર્થક રૂપે આપણે આ જીવનમાં રહીને જ આપણે મુક્તિ પંથે આગળ વધી શકીએ છીએ. તો અહીં આપણો 5મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર લઈ શકીએ છીએ આપણે. હરે પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. કીર્તિ માતાજી. હરે સુરેશ પ્રભુ છે જી હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી.
હરે દાદા કૃષ્ણ. પ્રણામ. દાદા પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ વર્ષા માતાજી. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ શબ્દ માતાજી. કોઈને કઈ પ્રશ્ન? હરે કૃષ્ણ.